ઓલી આપણે દરિયો બંધ છે, બાકીના ચેવર મચ્છી છે, ટીકમ છે, પેરમના કરટલા છે, તમામ વસ્તુ અમને મળશે. આમ નહીં તાજું જ વસ્તુ, ગેરંટી વાળું વસ્તુ. તારે 6 વર્ષ અમે કાઢી આવો અહીંયા, 6 વર્ષ એટલે જ કાઢી આવો ને. હજી ઇન્શાઅલ્લાહ અલહમદુલિલ્લાહ આગળ વધશે હોટલની બનાવવાની છે. એકદમ તમે ભાવમાં છેતરાવશો નહીં ને માલમાં નહીં છેતરાવશો, એ મારે ગેરંટી. તમારે જમીને પૈસા આપો. મોહમ્મદભાઈએ જે જબરજસ્ત પ્રેમ અને મોહબ્બત થી જેને કહેવાય કે જુઓ, કરચલાનું શાક છે, આ છાશની થેલી છે, આ દેશી રોટલા, કચુંબર, ઝીંગાનું શાક છે, બરાબર છે. મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું ઝાહિદ એક્સપ્લોરર. આજે આવી ગયા છીએ ખાસ ઘોઘા. તમે જોવો છો મારી સામે આ રોરો ફેરી વાળો રોડ છે, બરાબર. રાતનો સમય છે, તમે જોવો છો આ રોરો ફેરી વાળો રોડ છે, અને આ છે એ ભાવનગર થી આવતો રોડ છે, બરાબર. અને ત્યાં આગળ જ તમને બિસ્મિલ્લા હોટલ મળી જશે, બરાબર. જો બિસ્મિલ્લા રેસ્ટોરન્ટ, બિસ્મિલ્લા હોટલ, બરાબર છે. અને અહીંયા આગળ છે ને આવી બધી વસ્તુ મળતી હોય છે, તમે જોઈ રહ્યા છો, બરાબર. દરેક પ્રકારની વસ્તુઓ જે છે એ બિસ્મિલ્લા હોટલમાં મળતી હોય છે. પણ આજે ખાસ જે છે હું તમને વસ્તુ બતાવવાનો છું, કરચલાનો સૂપ અને કરચલાનું શાક. અહીંયા ઘણું બધું લેપટા છે, મચ્છી છે, ઝીંગા છે, બધી ફિશ જેને કહેવાય ને આપણે સી ફૂડ અહીંયા મળી જતું હોય છે, બરાબર છે. આજે ખાસ જે કરચલાનું શાક જે મોહમ્મદભાઈ છે એ બનાવવાના છે આપણી માટે સ્પેશિયલી, અને જેને કહેવાય કે ખાસ જેને કહેવાય સૂપ, એ સૂપ એ આપણે પીવાનો છે. અને ઘણા દિવસથી શરદી થઈ ગઈ છે, તો ખાસ આજે આપણે જે છે હું તમને આપણે એક્સપ્લોર કરવાનું છે કરચલાનું શાક, કરચલાનો સૂપ. કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. મિત્રો તો હવે આપણે અંદર આવી ગયા છીએ બિસ્મિલ્લા રેસ્ટોરન્ટની અંદર. તમે જુઓ છો, બરાબર. અહીંયા બેસવાની બધી સુવિધા છે, અને અમે ટૂંક સમયમાં જે છે તમને અહીંયા આગળ કેવી કેવી વસ્તુઓ અને બધું મળે છે એ પણ તમને બતાવીશ. અને ખૂબ જ જબરજસ્ત છે અહીંના મોહમ્મદભાઈ જે છે એ બનાવતા હોય છે. અહીંયા તમે જુઓ કે બેસવાની બધી સુવિધાઓ જબરજસ્ત છે, બરાબર. અમે પાછળની સાઈડ છે, આ બાજુ છે, અહીંયા છે, અને સામે જે છે એ એમનું આઉટલેટ છે, બરાબર. કે જ્યાં આગળ બધી વસ્તુઓ જે છે એ બનતી હોય છે. એટલે આગળ હવે કન્ટિન્યુ બન્યા રહેજો. હું તમને અહીંયા કેવા કેવા શાક મળે છે ને ખાસ કરચલાનું શાક જે છે એ હું તમને બતાવવાનો છું. જો મિત્રો આ આવે છે ને બિસ્મિલ્લા હોટલ છે, તમે જોઈ રહ્યા છો, બરાબર. આખું એનું આ આપણા મોહમ્મદભાઈ છે, બરાબર છે. અને અહીંયા જો વાત કરીએ તો બધી દેશી વસ્તુ જબરજસ્ત જે કહેવાય કે મળે છે. તમે જુઓ કે રોટલા, બરાબર છે. હવે આ છે ને હું તમને ઝીંગાની ક્વોલિટી બતાવું છું. જુઓ આ ઝીંગા, બરાબર. આ કયા છે આપણે દેશી? દેશી આવે આ દેશી. આ જો આ ફોલેલા, આ છે એ લેપટા છે, બરાબર છે. જુઓ એકદમ ચકાચક. લેપટા ખાવાના શોખીન હોય, ઝીંગા ખાવાના શોખીન હોય, કરચલા ખાવાના શોખીન હોય. આ કરચલાનો સૂપ છે, આ છે રોટલા, બરાબર. હવે આ બધી જે વસ્તુ છે ને એ આપણે મોહમ્મદભાઈ ને ત્યાં મળે છે. મોહમ્મદભાઈ શું કહેશો, આપણે કઈ કઈ રીતની વસ્તુ અહીંયા બધી બનતી હોય છે? તમામ વસ્તુ બને છે. મારે ઝીંગા છે, આપણે અહીંયા જે વસ્તુની વાત કરીએ તો કેવી કેવી વસ્તુ બનતી હોય છે? બધી તમારે બધી વસ્તુ બને. ચિકન છે, ઝીંગા છે, કરટલા છે, લેપટા છે, ચિકન ની બધી આઈટમ, અંડા કરી, અંડા કીમાં તમામ વસ્તુ મળે. આમ તાજી તરફથી જ લાવવાનું, તાજું જ વસ્તુ બનાવવાનું. અમે છે બનાવીને રાખતા નથી, બધી તાજું વસ્તુ જ બનાવવાની હોય. તમે ઓર્ડર આપો એટલે બધું બની જાય. તમને ખાસ કરીને સૂપ માંગો ને એટલે અમને ફોન કરવો પડે એક દિવસ અગાઉ. કરચલાના સૂપ? હા, કરચલાનું સૂપ તમારે જોવે એના અમે પૈસા નથી ગણતા, પણ તમારે એના સામે કરચલાને ડીશ લેવી પડે. એના સામે આ ફ્રી છે તમારે આવે કરચલાનો સૂપ આવે, બરાબર. કરચલાનો સૂપ એટલે તમારે અગાઉ અમને ફોન કરવો પડે ભાઈ કરચલા માટે, એના સૂપ માટે. એટલે અમારું બધું લાવી જ બને. અમારું કોઈ વસ્તુ આપણે ટાઈમિંગ ની જો વાત કરીએ તો કેવી હોય? ટાઈમ અમારો સવારથી 11 થી રાતના 11 વાગ્યા સુધી. એમ? હા. અને ભાવતાલની આપણે જો વાત કરીએ તો કેવું કે ભાવનગર કરતા સસ્તું નામ કઈ રીતે હોય છે? આપણે વ્યાજબી ભાવ, સસ્તું. આપણે ભાવનગર કરતા સસ્તું ને સારું ને તાજું. તમે દરિયાનું ત્યાં ઘોઘાના દરિયાનું જ વસ્તુ લાવીએ, બહારના દરિયાનું અમે યુઝ કરતા જ નથી. માણસ એકવાર ખાઈ જાય તો બીજી વાર આવું જ પડે માણસ ને, એવી રીતે. અને આપણું એડ્રેસ ક્યાં હોય છે? એડ્રેસ અહીંયા ઘોઘા મચ્છી વાળા રોડ ને તળાવના સામે. તળાવની સામે? હા, મચ્છી વાળા. અને આપણી કેટલી વર્ષ જૂની છે? અમારે કમસમ 6 વર્ષ પૂરી થઈ ગઈ. 6 વર્ષની જૂની દુકાન છે, આપણે હોટલ છે આપણે. અને કદાચ ફેમિલી હોય, મિત્રો હોય અને નાની એવી કઈ પાર્ટી કરવી હોય તો તમે
અમારે જો ફેમિલી રૂમ તમને બતાવું. હા, પહેલે તો આપણે અહીંયા આવીએ, બરાબર. જો આ મોહમ્મદભાઈ ની છે ને ભાઈ, આ ફેમિલી રૂમ છે. ફેમિલી રૂમ. જો આ ફેમિલી અહીંયા આવ્યા હોય, તમે 5-7 જણા 8 જણા હોય તો તમે આરામથી અહીંયા બેસી શકો છો, બરાબર છે. અને અહીંયા પણ જગ્યા છે. પછી પાછળની સાઈડ હું તમને બતાવી દઉં. જુઓ અહીંયા પણ જગ્યા છે સેપરેટ રીતે, બરાબર છે. અહીંયા પણ જબરજસ્ત રીતે તમે છે ને જમી શકો એમ થવો, બરાબર છે. અહીંયા તમને જગ્યા મળી રહેશે, બરાબર. એટલે જો આખું આઉટલેટ જે છે ને એ ભાઈ મોહમ્મદભાઈ નું છે. અને આજે આપણે ખાસ જે છે એ કરચલા જેને કહેવાય એ ખાવાના છે, બરાબર છે. ઝીંગા છે, બધી વસ્તુ ટોટલી અહીંયા તમને મળી જતા હોય. ટાઈમિંગ ની તમને વાત કરી દીધી વસ્તુ. અને કોઈને કદાચ બનાવીને લઈ જવી હોય હા તો અમારે પાર્સલની સુવિધા છે. પાર્સલની સુવિધા છે. આપણે તો અગાઉ તમને ફોન કરીને કહેવાય, ફોન કરવો પડે. ખાસ કરીને અમારે હજી તો 3 મહિના ઓલી આપણે દરિયો બંધ છે. બાકીના ચેવર મચ્છી છે, પીતમ છે, પેરમના કરટલા છે, તમામ વસ્તુ અમને મળશે. આમ નહીં તાજું જ વસ્તુ, ગેરંટી વાળું વસ્તુ. તારે 6 વર્ષ અમે કાઢી આવો અહીંયા. 6 વર્ષ એટલે જ કાઢી આવો. હજી બી ઇન્શાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ આગળ વધશે હોટલ ની બનાવવાની છે. એકદમ તમે ભાવમાં છેતરાવશો નહીં ને માલમાં નહીં છેતરાવશો, એ મારે ગેરંટી. તમારે જમીને પૈસા આપવાના. તમને એમ લાગે કે વાસી છે તો પૈસા પાછા અમારે નથી જોતા, તમારા પૈસા પાછા અમે દઈ દઈશું. એ તમને ગેરંટી ને ખાતરીપૂર્વક તમને વસ્તુ આપવાનું. અને બિરયાની ની બધું શું હોય છે? બિરયાની તમામ દમ બિરયાની બને અમારે. ચિકન બિરયાની બનાવે છે, અંડા પુલાવ છે, પછી ઝીંગા પુલાવ છે, તમામ વસ્તુ. ને અત્યારે બિરયાની જો પૂરી થઈ ગઈ છે. તમારે જોયું તમને બતાવું લાઈવ. ના સ્ક્રીન ઉપર બિરયાની હાલે છે. આપણે વિડીયો એમને બતાવીએ છીએ કે ભાઈ અહીં તમારી જે બિરયાની છે એ જબરજસ્ત. એટલે ટૂંકમાં મિત્રો જો તમે સી ફૂડ ખાવાના શોખીન હોય, નોનવેજ ખાવાના શોખીન હોય તો જે મોહમ્મદભાઈ ની બિસ્મિલ્લા હોટલ છે, તમે રોરો ફેરી પાસેથી જ તે તમે જાઓ રોરો ફેરી એટલે એ રસ્તા ઉપર જ તમને આવે છે. આજે મેં તમને તમામ પ્રકારની એક્સપ્લોર બહારનું લોકેશન મેં તમને અગાઉ જ વિડીયોમાં બતાવી દીધું કે ક્યાં આગળ આજે અમે જમવા આવ્યા છે. ખાસ મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે જમશું મિત્રો. હવે જે આપણે અહીંયા આગળ જમવા માટે જે આવી ગયા હતા ખાસ બિસ્મિલ્લા હોટલ ની અંદર, બરાબર છે. અને મોહમ્મદભાઈએ જે જબરજસ્ત પ્રેમ અને મોહબ્બત થી જેને કહેવાય કે જુઓ કરચલાનું શાક છે, આ છાશની થેલી છે, આ દેશી રોટલા, કચુંબર, ઝીંગાનું શાક છે, બરાબર છે. આ ઝીંગાનું શાક છે. મોહમ્મદભાઈ એક ચમચી આપજો. જો આ જે છે ને ઝીંગા છે, તમે જુઓ, બરાબર. આખા મસાલેદાર જે બનાવ્યું છે આ ઝીંગા છે. પછી આ જે છે ને આખી કરચલા, જેને કહેવાય કે ઢાલું જે છે એની ભરેલી હોય, બરાબર. ચણાના લોટની આખી, બરાબર છે. અને જબરજસ્ત હોય છે. અને હવે જે છે એ અમે શરૂઆત કરશું જમવાની. જબરજસ્ત.